તો ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। તાપી અને ડાંગમાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો, તો જામનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ સવારથી જ વરસાદ જોવા મળી રહ્યો છે। આજે ગીર સોમનાથ, જૂનાગઢમાં વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે। જામ્યો છે વરસાદી માહોલ। તાપી, ડાંગ, મહીસાગર, વેરાવળ, જૂનાગઢ અને જામનગરમાં अलग अलग 6 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હાલમાં મેઘરાજાને તોફાની બેટિંગ કરતા ક્યાંક લોકો પણ ખુશખુશાલ દેખાઈ રહ્યા છે। હવામાન વિભાગે જે આગાહી કરી હતી કે આ વખતે ચોમાસું વહેલું બેસશે, પરંતુ સમયસર બેઠું છે અને શરૂઆતમાં જ તોફાની ઇનિંગ કરતા ધોધમાર વરસાદ વરસતા ક્યાંક ડેમ છલકાઈ પણ ઉઠ્યા છે। કેટલાક ડેમ 70 થી 75% પણ ભરાઈ ગયા છે। તો જે કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારેલા લોકો હતા તે હવે ઠંડકનો અનુભવ કરી રહ્યા છે। તાપી હોય, ડાંગ હોય, મહીસાગર હોય, વેરાવળ, જૂનાગઢ, જામનગરમાં આજે સવારથી વરસાદી માહોલ।